જીવન પ્રત્યે, મૃત્યુ પ્રત્યે, સુખ દુઃખ પ્રત્યે, વિત પ્રત્યે, પછી પ્રકૃતિ પ્રત્યે અને સ્ત્રી પ્રત્યે તો તમે જીવા છો ખબર પડશે. પરમ કૃપાળુ પરમાત્માએ આપણને અણમોલ મનુષ્ય દેહ આપવાના છે. પરમાત્મા તરફથી મળેલી એ આપણને અણમોલ ભેટ ભગવાને આપણને બધાને આપી છે. ભગવાને માણસને સ્વતંત્ર મન અને બુદ્ધિ એ બધું ભગવાને પોતે આપ્યું છે. હવે આ ભગવાને આપણને જીવન આપ્યું છે. એ જીવનને કેવું બનાવવું જોઈએ? એ જીવનને સુંદર બનાવવું જોઈએ, એની શોભા વધારવી જોઈએ. પણ જીવન સુંદર ક્યારે બને, એની શોભા ક્યારે વધે? આજે મહાન પુરુષો થઈ ગયા, સંત તુકારામ, મીરાબાઈ, એકનાથ, આટલા હજારો વર્ષો પછી પણ આપણે શા માટે યાદ કરીએ છીએ? એ લોકોની સત્કાર્યોની સુગંધ હતી. એ સુગંધને કારણે આપણે એમને બધા આપણે હજુ પણ આપણે પોતે યાદ કરીએ છીએ. તો આપણા જીવનની અંદર એવી સત્કાર્યની સુગંધ પોતે પણ થાય છે શું? આ જે મહાન પુરુષો જીવતા હોય છે ને તેમની કોઈ વેલ્યુ હોતી નથી. લોકો જુએ કે આ માણસ કામ કરે છે, એના તરફ દુર્લક્ષ પોતે છે એવા છે. એટલા માટે સરસ મજાનું પોતે કહેવામાં આવ્યું હોય છે. એક માણસ હોય છે, કવિ માણસ પોતે હોય છે. એને બહુ સરસ કવિતા જગ્યાએ કહેવામાં આવ્યું છે કે આંખ જળી ગઈ, આંખ જળી ગઈ, દીપ ઓલવાઈ ગયો. આંખ જળી ગઈ, દીપ ઓલવાઈ ગયો, સ્વર મૃત્યુ તણો ફેરવાઈ ગયો. એટલે કે આ મહાન જે કવિ પોતે હતો ને એ જબરજસ્ત પોતે કામ કરતો હતો, લોકોને સમજાવતો હતો, ભગવાનને માર્ગે કેવી રીતે જવું એ સમજાવતો હતો. પણ લોકોએ શું કર્યું? એના પ્રત્યે દુર્લક્ષ પોતે કર્યું અને પછી એ મૃત્યુ પામ્યો. આંખ જળી ગઈ, દીપ ઓલવાઈ ગયો, સ્વર મૃત્યુ તણો ફેરવાઈ ગયો. પછી શું થયું? વીત્યા વર્ષો ઘણા, વીત્યા વર્ષો ઘણા, જન જાગ્યા હવે સૌ. વીત્યા વર્ષો ઘણા, જન જાગ્યા હવે સૌ. અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું અને જ્ઞાનદીપ જલ્યો. અજ્ઞાન ગયું અને જ્ઞાનદીપ જલ્યો. વાંચી કવિ જીવનના સગડા કાવ્યો, દિલ સર્વના ભાવ ઘોષ. ઘણા વર્ષો પસાર થઈ ગયા પછી લોકોએ શું કર્યું? એના જે પુસ્તકો હતા એ પુસ્તકો વાંચ્યા. પછી એ લોકોને થયું કે આ માણસ આટલો બધો પોતે મહાન હતું. અજ્ઞાન ગયું અને જ્ઞાનદીપ જલ્યો. વાંચી કવિ જીવનના સગડા કાવ્યો, દિલ સર્વના ભાવ ઘોળ બન્યા. પણ પછી શું થાય? પછી એ લોકોએ શું કર્યું કે હવે કશું થઈ શકે એમ નથી. એટલે લોકોએ શું કર્યું? કવિ પૂતળું બાદમાં મૂક્યું. પૂતળું એને સ્ટેચ્યુ પણ કહેવામાં આવે છે, આવલું પણ કહેવામાં આવે છે. કવિ પૂતળું બાદમાં મૂક્યું અને સૌ માનવ વંદન કરતા હતા. કવિ પૂતળું બાગમાં મૂક્યું અને સૌ માનવ વંદન કરતા હતા. પ્રતિ વર્ષ ઉજવતા ઉત્સવે પૂરતાની માફી સૌ માંગતા હતા કે અમારાથી ભૂલ થઈ ગઈ, તમે માફ કરો. ટૂંકમાં આપણું કહેવાનું તાત્પર્ય શું છે કે આપણું જીવન સુંદર અને સુગંધીબાન. આપણા જીવનની અંદર બે પ્રકારના સૌંદર્ય છે. આંતરિક સૌંદર્ય પણ છે અને બાહ્ય પણ સૌંદર્ય છે. હવે આ બાહ્ય સૌંદર્યમાં શું આવે? રસોભા આવે, વેશભૂષા આવે, એ બધું. પછી વ્યાયામ કરીએ, શરીરને સુંદર રાખવા માટે પ્રયત્ન કરીએ, આ બધું બાહ્ય સૌંદર્ય કહેવાય. અને કરવું જોઈએ, એની કોઈ ના નથી. પરંતુ આપણે ત્યાં ભ્રાંત તત્વજ્ઞાન એવું ઘૂસી ગયું છે ને, જેટલો માણસ અવ્યવસ્થિત ને મેલા ઘેલા કપડાં પહેરે ને એ મોટો ધાર્મિક. દાઢી વધી ગઈ હોય, કપડાં મેલા ઘેલા હોય, ગંભીર મુખ પૂજા કરીને આમ પોતે જોતો હોય તો આપણે શું માનીએ? આ મહાન ધાર્મિક માણસ છે. પણ એકચ્યુઅલી આપણી ભારતીય સંસ્કૃતિને માન્ય નથી. આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ સૌંદર્યની પૂજક છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ સૌંદર્યની શું છે? પોતે પૂજક છે. આપણા ઘરે હોય ને, આપણા ઘરે દેવી દેવતાઓએ જેટલા શણગાર કર્યા છે ને એટલા શણગાર તો છે ને આખી લાઈફ આપણે જતી રહે ને તોય આપણે શણગાર કરી શકવાના નથી. એટલા બધા શણગાર આપણા દેવી દેવતાઓએ પોતે કર્યા છે. ટૂંકમાં જે સુંદરતાની આપણે પોતે વાત પોતે કરીએ છીએ કે આ બાહ્ય સૌંદર્ય હોય
અને આંતરિક સૌંદર્ય હોય. બાહ્ય સૌંદર્યમાં કેટલી બધી વાતો આવે છે, થોડી ઘણી વાત આવે છે, કાલે આપણે કરીશું. પણ એક વાત સરસ મજાની પોતે આવે છે કે માણસનું જે સૌંદર્યની દ્રષ્ટિ છે ને એ ક્યારેય ઘટતી નથી. બહુ સરસ સેન્ટેન્સ છે. માણસની સૌંદર્યની નજર ક્યારેય પણ ઘટતી નથી. 70 વર્ષનો થાય કે 80 વર્ષનો થાય, એ માણસને સુંદર જોવું ગમે છે, સુંદર પહેરવું ગમે છે, ગમે તેવી વસ્તુઓને પોતે ગમતી નથી. એનું આપણે જે વાતને સદી તે પોતે સમજવી હોય તો ગામની અંદર જાન આવી હોય. ગામમાં શું આવી હોય? જાન આવી હોય. હવે 80 વર્ષના ડોશીમાં હોય એ લમણે હાથ રાખીને બેઠા હોય, ઊભા હોય કે અમારા ગામની કન્યા અપ્સરા જેવી સુંદર ને રૂપાળી છે. તો આજે વરરાજા આવે છે ને એ કેવો છે એ પણ તો હોવો જોઈએ ને. એવી ડોશીમાની માંગણી પોતે હોય છે, આ વરરાજા કેવો છે. હવે જ્યારે ડોશીમાં વરરાજાને જુએ અને બરાબર ના નીકળે ને તો શું બોલે કે કાગડો નહીં થયું લઈ ગયો. શું બોલે? કાગડો નહીં થયું પોતે લઈ ગયો. એવું બધું પોતે બોલતો હોય. પણ જો વ્યવસ્થિત પોતે હોય ને તો કે એના બાપે બધું જમાઈ બરાબર શોધ્યો છે. બહુ લાંબી બધી વાતો છે એટલે આપણે એક્ઝેક્ટ 10 વાગે ચાલુ કરી નાખીએ છીએ. એટલે પરફેક્ટ થોડું વહેલા આવવા માટેનું આપણે બધા પ્રયત્ન પોતે ગરમીના કારણે વહેલા આપણે પોતે રાખીએ છીએ. 10 વાગે આપણે સ્ટાર્ટ થઈ જાય. આટલું કહીને મારા ચિંતનને વિશ્રામ આપું છું.